નમસ્કાર દર્શક મિત્રો, હોટેલ પ્લેટફોર્મ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે અર્બન ગુજરાતની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે કે જ્યાં તંત્ર નથી પહોંચ્યું ત્યાં અત્યારે અર્બન ગુજરાતની ટીમ પહોંચી છે। અમે જે જગ્યા ઉપર ઉભા છીએ તે જગ્યા છે ખેડા જિલ્લાની માતર તાલુકાનું બામણગા ગામ કે જ્યાં 4 દિવસ સુધી વરસાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો અને 72 કલાકથી પણ વધુ અત્યારે સમય થઈ ગયો છે અને અત્યારે આ જે નવા નીર છે અત્યારે રસ્તા ઉપર અત્યારે જોવા મળી રહ્યા છે। અહીંના સ્થાનિકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે તમને જે પાણી દેખાય છે એ ચારેય તરફ આ પાણી અત્યારે ખેતર છે અને ખેતરની અંદર આખું સંપૂર્ણ આ જે ખેતર છે તે અત્યારે હાલ બેટમાં ફેરવાઈ ગયું છે। ચારેય તરફ અત્યારે પાણી પાણી જેવી જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। આ રસ્તો જે હતો તે 2 દિવસ સુધી બંધ થઈ ગયો હતો અને અત્યારે હાલમાં પણ આ રસ્તા ઉપર અત્યારે નવા નીર છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આપણી સાથે અહીંયા બાજુના ગામના જે શિક્ષક છે તે શિક્ષક જોડાઈ ગયા છે। આપણે એમની સાથે વાત કરીશું। શું દાદા તમારું નામ શું છે? બાબુલાલ એલ ચૌહાણ। આપ કઈ સ્કૂલની અંદર આપ અત્યારે શિક્ષક? મિલરામપુરા પ્રાથમિક શાળામાં હું સર્વિસ કરું છું। તો આપ અહીંયા 2 દિવસ સુધી આવતા હશો તો કેવી સ્થિતિ અહીંયા જોવા મળી રહી હતી? 2 દિવસ અમે કાલે ગાડી લઈને આવ્યા હતા પણ અહીંયા પાણીનું એટલો બધો રોડ ઉપર પ્રવાહ હતો કે જે ગાડી અંદર નખાય એવી નથી અને અમે નોકરીના સ્થળે જઈએ કે એમ એવી પરિસ્થિતિ નહોતી। ચાલતા પણ રોડ ઉપર નીકળાય એવું નતું, એટલું બધું ઢીચણ સમ પાણી આના રોડ ઉપરથી વહી રહ્યું હતું। આપ જે સ્કૂલની અંદર શિક્ષક છો તે સ્કૂલની કેવી સ્થિતિ છે અને તે ગામની કેવી સ્થિતિ છે? ત્યાંના સ્થાનિકો દ્વારા આપને તો જાણતો થઈ જ હશે। અને ગામની તો ટેલિફોનથી આપણે સંપર્ક કરતા પ્રાથમિક શાળાની અંદર પણ પાણી ભરાઈ ગયું હતું અને આ જે સાબરમતી નદીનું પાણી, શેઢી, વાત્રક, આ ત્રણેય નદીઓના પાણી રામપુરા ગામની આજુબાજુ અને ગામની શેરીઓમાં ફરતા હતા। પ્રાથમિક શાળાના ગ્રાઉન્ડમાં પણ પાણી ભરેલું હતું એવી પરિસ્થિતિ હતી અને અંદર ગામમાં તો કોઈ ટ્રેક્ટર સિવાય કોઈ સાધનથી અંદર એન્ટર થવા એવું હતું નહીં। બરોબર। એટલે આજે અમે સ્કૂલ જવા નીકળી રહ્યા છીએ તો હજુ ગામના ઝાપે પહોંચીએ ત્યાં પાણીની શું પરિસ્થિતિ છે એના પરથી અમને ત્યાં અમે પહોંચી શકીએ છીએ ને એ પછી ખબર પડે। એ ગામનું નામ શું છે? આજુબાજુના કયા કયા ગામોની અંદર આવી સ્થિતિ જોવા મળે? અમારા આજુબાજુના ગામમાં મિલરામપુરા, પછી જાફરગંજ, મોટા કલોદરા, રીંઝા, નભોઈ, પચ્ચેગામ, આ તમામ 14 ગામ છે જે નદીના કાંઠા પરના ગામડા। એ તમામ ખેડૂતોના ડાંગરના પાક નિષ્ફળ થવાના છે કારણ કે કોઈ શંકાને સ્થાન નથી। 4-5 દિવસ વરસાદનું પાણી રહ્યું ખેતરોમાં અને અત્યારે હાલ સાબરમતી નદીનું પાણી ખેડૂતોના ખેતરમાં ઘૂસી ગયો છે એટલે ડાંગરનો પાક સાવ નિષ્ફળ જવાનો છે। ખૂબ ખૂબ ધન્યવાદ। અમારા કેમેરામેન મયુર સોલંકીને કહીશ કે તે આ દ્રશ્યો બતાવે। અત્યારે આ જે જગ્યા ઉપરની જે સ્થિતિ છે, આ બામણગા ગામ છે, ખેડા જિલ્લાનું માતર તાલુકાનું આ ગામ છે। ગામની અંદર જે વિસ્તારો આવેલા છે તે વિસ્તારોની અંદર ચારે તરફ અત્યારે પાણી પાણી થવા જે વિસ્તારો અત્યારે ફરી ગયા છે। બેટની અંદર આખું ગામ ફરી ગયું છે અને તેની સાથે આ જે ખેતરો છે ખેતરોની અંદર અત્યારે જાણે દરિયો જેવો જે માહોલ છે અત્યારે હાલ જોવા મળી રહ્યો છે। આ જે સ્થિતિ છે તે ખરેખર અત્યારે ગંભીર સ્થિતિ કહી શકાય છે। આ જગ્યા ઉપર હજી તંત્ર નથી પહોંચ્યું, ત્યાં અત્યારે અર્બન ગુજરાતની ટીમ પહોંચી છે અને તમને જે એક્સક્લુઝિવ જે દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ તે બામણગા ગામના છે। એના સ્થાનિકો પણ પસાર થાય છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। અહીંથી એક ભાઈ બાઇક લઈને પસાર થાય છે, એમને પૂછીશું। જી ભાઈ, તમારું નામ શું છે અને આપ કયા ગામમાં છો? મારું ગામ છે હાડેવા અને હું જઉં છું તારાપુર। શું તમારા ગામની સ્થિતિ કેવી હતી 2 દિવસ સુધી જે કન્ટિન્યુ ધોધમાર વરસાદ પડ્યો તેને? પાણી કેડ કેડ હમાણું પાણી છે અત્યારે હાલની તારીખમાં? અત્યારે હાલની તારીખમાં તંત્ર દ્વારા કોઈ તંત્રના કોઈ અધિકારીઓ ક્યાંય આવ્યા હતા ખરા ત્યાં? ના, કોઈ નથી આવ્યું। તો અત્યારે સ્થિતિ કેવી જોવા મળી? ઘણા જે નીચાણવાળા જે વિસ્તારો છે તમારા ગામના ત્યાં પણ પાણી ભરાઈ ગયા હશે, તો 2 દિવસ કેવી સ્થિતિ છે? અત્યારે હાલમાં પાણી વધારે છે, જે પાછળના પાણી આવે છે વધારે પાણી છે। અત્યારે હાલમાં રોડમાં ઢીચણ હમાણું પાણી છે, આગળ વાલોતરી છે, પછી રામપરા છે, એ બધું વધારે પાણી। બરોબર। સ્થાનિકોનું કેવું છે કે આગળના જે ગામો આવેલા છે કે રામપુરા છે અથવા તો બામણ ગામથી આગળના જે ગામો છે તે તમામ જગ્યા ઉપર અત્યારે હાલની અંદર ગોઠણ સમાજે પાણી છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે। આપને આજે હું દ્રશ્યો બતાવી રહ્યો છું, એક્સક્લુઝિવ દ્રશ્યો અર્બન ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કે આજે ખરેખર અર્બન ગુજરાતની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચે છે। અમારા તંત્રી શ્રી મનનભાઈ હિંગુ અને અક્ષિત પટેલના માર્ગદર્શન હેઠળ અમારા રિપોર્ટરની જે ટીમ છે અત્યારે
તે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે નીકળે છે અને આ જે દ્રશ્યો જોઈને તમે પણ ખરેખર એક ચોંકી જશો, તમારો પણ શ્વાસ એક અધર થઈ જશે, કારણ કે આપ સૌ કોઈ લોકો અલગ અલગ જગ્યાઓથી જોતા હશો, પરંતુ આ જે સ્થિતિ છે તે ખરેખર ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે. 4 દિવસ જેટલો જે સમય થઈ ગયો છે તેમ છતાં હજી જે પાણી છે તે ઓસરવાનું હજી નામ નથી લઈ રહ્યું. આ ચારે તરફ અત્યારે પાણી, અત્યારે આ ખેતરનો વિસ્તાર છે, ખેતરો આવેલા છે, તે તમામ પાક, જે ડાંગરનો જે પાક હોય તો તમામ નુકસાની થઈ ગઈ છે અને ચારે તરફ અત્યારે આ જે જગ્યા છે તે બેટની અંદર ફેરવાઈ ગઈ હોય તેવા આ દ્રશ્યો અત્યારે હાલ સામે આવી રહ્યા છે. આપણી સાથે બીજા સ્થાનિક જોડાઈ ગયા છે, એમને પૂછીશું. જી દાદા, તમે કયા ગામથી આવો છો ને આપનું નામ શું છે ને તમારા ગામની કેવી સ્થિતિ હાલમાં જોવા મળે છે? અમે દલોલી. કેવી સ્થિતિ છે? બધે પાણી, ડાંગરમાં પાણી, ખેતરમાં બાયણા હોય છે, ગામમાં જોગણી માતા મંદિર હોય પાણી આવી ગયું. હાલમાં અત્યારે કેવી સ્થિતિ છે? અત્યારમાં તો માહોલમાં શું છે, ખેતરમાં જવાય નહીં, શું કરવાનું? તો હવે શું કરશો? જે પાકને નુકસાન થઈ ગયેલું છે તો સરકાર દ્વારા શું તમે માંગણી કરશો? સરકાર શું કરશે? જે હાલે ખરું. તંત્ર પહોંચ્યું છે? તમે કોઈ અહીંયા જોવા આવ્યું હતું? જે પેલા પાયા હતા, પેલી કોરા. તમારા ગામમાં આવ્યા હતા કોઈ? હા, મામલતદાર કઈક આયા હતા એવું કે. કોઈને કઈ સહાય કરી હતી તમને કોઈ લોકો? નહીં. તો તમારી શું, તમારો કે ખેતરની અંદર પાક આવી છે, શેનો પાક વાવ્યો હતો? ડાંગર. તો અત્યારે ડાંગરની કેવી સ્થિતિ? ડાંગર બુરી છે, હજી દેખાતું જ નહીં. કેટલું છે? 5 ફૂટ પાણી છે ડાંગર ઉપર. ડાંગર ઉપર. હા, ડાંગર રહે નહીં, બધી કોવાઈ જાય. તો હવે સરકાર દ્વારા શું માંગણી તમે ઈચ્છો છો? એક ખેડૂત આપે ખરું, આપડે તો માગણી કરીએ પણ એ જે સરકાર આપે એ ખરું. બરોબર બાકી અમારે ડાંગર નો પાક તો નિષ્ફળ જ છે. બરોબર. કોવાઈ જયેલી છે એવું. દલોલી, બામણ ગામ, વાલોત્રી, ચાંગડા, કાનાવાડા, વિરોજા, આ બધી ડાંગર નિષ્ફળ. બરોબર. ગામની અંદર કેવી સ્થિતિ હતી ગામની અંદર કેવી સ્થિતિ હતી કે જયારે વરસાદ શરૂ હતો ત્યારે? ગામની અંદર અંદર થી બહાર, ઘરની બહાર જ ના નીકળાય. અમારા કાચા મકાન બધા. 2 દિવસ કેવી સ્થિતિ? આમાં ખાવા પીવાનું હા, પીવામાં તકલીફ પડે ને, ચૂલો લાગે ને, ગેસ મળે નહીં ટાઈમે, અમુક ના સિલિન્ડર હોય નહીં, એવું બધું બને ને. અહીંના સ્થાનિકોનું કેવું છે કે આજે અંતરિયાળના જે જેટલા ગામો આવેલા છે તે તમામ ગામો અત્યારે હાલની અંદર પાણીની અંદર અત્યારે જોવાઈ ગયા છે અને તેની સાથે આપણે જોઈ શકો છો કે લોકોને જો વાહન વ્યવહાર અત્યારે ટ્રેક્ટર દ્વારા અત્યારે જવું પડે છે. તો અહીંનો એક ભાઈ ટ્રેક્ટર લઈને પસાર થાય છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. શું છે, તમે કયા ગામથી આવો છો ને આપના ગામની સ્થિતિ અત્યારે કેવી છે? અમારું ગામ કાનાવાડા છે અને અમારા ગામમાં પાણી અત્યારે એવું લાગે છે કે થોડુંક ઓછું થયું, પણ છતાંય તો ટ્રેક્ટર લઈને નીકળવું પડે છે. જો કોઈ લોકોને બહાર જવું હોય તો ટ્રેક્ટરના સહારે જ નીકળવું પડે, કેવી સ્થિતિ હાલ જોવા મળે છે? હા, હાલમાં એ સ્થિતિ છે. તો કોઈ તંત્ર પહોંચ્યું હતું? હજુ સુધી તો એવું કઈ જોવા મળ્યું નથી. તો ખેતરની અત્યારે જે ડાંગરનો પાક વાવ્યો છે તેની સ્થિતિ કેવી છે? અત્યારે તો બધું જતું રહ્યું છે, અત્યારે કઈ ડાંગર છે નહીં. આપની કોઈ માંગણી કરી સરકાર દ્વારા? હવે તો આ ધોવાણ પોવાણ ના પૈસા આવે, કઈક એવું કઈક કરે તો કઈક લાભ થાય અમને, નહીં તો વ્યાજવા પૈસા લાવીને ખેતી કરવી, એવું છે. ખરેખર આ જેટલા જે અંતરિયાળ જેટલા જે ગામો આવેલા છે, કાનાવાડા છે, તેની ઉપરના 12 જેટલા જે ગામો છે, તે તમામ ગામોની અંદર અત્યારે જે પાણી છે હજી સુધી ઓસર્યા નથી. ગોઠણ સમા જે પાણી છે તે હાલની અંદર અત્યારે જોવા મળી રહ્યા છે. આપણે એ ગામની અંદર પણ આપણે જઈશું અને ત્યાં પણ આપણે વાતચીત કરીશું કે શું સ્થિતિ છે. અહીંયા તમામ લોકો જાય છે, જોઈ શકો છો કે શું સ્થિતિ છે આપના ગામની? દાદા, બહુ પાણી છે આ બાજુ તો. કયું ગામ તમારું? વિરોજા. તો ત્યાંથી વાહન વ્યવહારની કેવી રીતના આ તો પરાણે કાઢ્યું અત્યારે 2 દાડાથી વાહન બનાવતા. તો ખાવા પીવાની કેવી તકલીફ? એવી તો તકલીફ પડે ને, બધું લાઈટ નહીં, કશું નહીં, ખાવા પીવાનું 2 દાડાથી માણસ ભૂજું તરજું બે રહ્યું. હજી સુધી લાઈટો આવી નહીં? હજુ લાઈટો કાલે આવી પછી જતી રહી, પણ અત્યારે આવી છે કલાક આવે છે, કલાક જતી રહો. બરોબર. પણ પછી ઠાંપલા કે પડી ગયા, નામ પડી ગયું ને એવું કરો છો તો આજે નથી, પણ હમણાં આવી પછી જતી રહી બા. અને મારા છોકરા તો ભૂસ્યો મારા બચારા લાઈન ક્યાંથી હાલવું? કોઈ તંત્ર દ્વારા કોઈ સેવા નહોતી કરવામાં આવી? હા, તંત્ર દ્વારા સેવા નહોતી કરી? કોઈ સેવા વાળું નથી આવ્યું, કોઈ સેવા કરવા ના આવ્યું, બરોબર. કશું. અને પાણી ડાંગર્યું બધી ડૂબી જાય, ડાંગર્યું દેખાતી નહીં, બધી કોવાઈ જાય મહિન. ખરેખર આજે અંતરિયાળના જેટલા ગામો આવેલા છે તમામ ગામોની સ્થિતિ અત્યારે બહુ ગંભીર કહી શકાય છે અને સતત જોડાયેલ રહેજો. આજના દિવસે અમે જે એક્સક્લુઝિવ જે દ્રશ્યો છે, ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
અર્બન ગુજરાતની ટીમ તમને બનશે તેટલા સતત પ્રયત્નોથી આજે તમને તમામ વિસ્તારોની જે દશા છે, જે દિશા જોવા મળે છે, તે હાલ અમે તમને બતાવીશું. કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત.